શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા મજામાં જશો, અમે પણ બધા મજામાં જ છીએ. અને આપણે થઈ ગયા છીએ રેડી કામે જવા. એક મોજું બાકી છે, કરી દીધું. આ છોકરો ઉઠી ગયો છે, એને છે રજા. હેલો, ગુડ મોર્નિંગ. ऐसे बैठे ना तो अंधेरा आता है, ऐसे बैठते तो उजाला आता है. देखिए ભાઈ તારે ઓલું વાગી ગયા છે 10 અને 10 વાગે હજુ અમે લોકો ચા પાણી નાસ્તો કરીને રેડી થયા છે. ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. અને અહીંયા અમારે રેડી થવાય છે સાઈડ પર જવા માટે. તો આજે શું કામ કરવાનું છે? થોડાક ઈધર આ જાઓ. આજે આપણને લિફ્ટ હેન્ડઓવર મળવાની છે. શું? લિફ્ટ લિફ્ટ ફાઇનલી આજે ઉપર જવા મળશે લિફ્ટ. ઓ, ગુડ ન્યૂઝ મળી ગયા તો સવારના. તો જરાક આપણા વ્યુઅર્સને બી બતાવજો તમે ક્યાં જાઓ છો, શું કામ કરો છો, ક્યાં કેવી રીતે, ક્યાંય બીજે ધંધે અવળે ધંધે નથી જાતા ને? તો ખબર પડે ને મને બી. ઘરે મને બી ખબર પડે ને વિડીયો જોઉં તો કે ભાઈ ના ના ક્યાંય અવળે ધંધે તો નથી જાતા. આવડે ધંધે તારતા હોય ને તો આપણી ઘરે બીજા મહેમાન આવે. ખબર તને? કોણ આવે? દંડાવાળાની બધા. ઈ તો આવે, પણ તમે એવા બધા જાકુબના નથી કરવાના ને. અહીંયા ક્યાંથી ના ચોટી ગઈ છે મારા કપડામાં, કોગલેટ ચોટી ગઈ છે. તો ચલો ગાઈઝ, આપણે આપણું કામ પતાવી લઈએ. સેટ જાય છે એમના ધંધે અને બપોરે ટિફિન આવી જશે. ઓકે, રોનિક આપી જશે ટિફિન. ભાઈ ઓલું દઈ દે પાછું. આમ પછી લે લે. તે અત્યારે જતા જતા આપતું જવે ને તમે. એને કામ ન કાંઈ નહીં. ગુસ્સા હો ગયે રોનિક. એનાથી ગરમી થાય. हाँ ले ले. तो गाइस, टीका लगा दिया है हमने. आज नया बात जानने मिला, परफ्यूम लगाने से गर्मी होता है. तो केदारनाथ क्या लगाते ना तो गर्मी होता है वो. चलो, जय श्री કૃષ્ણ. આદિ માહોલ છે, સવારનો નજારો છે. 15 દિવસ 20 દિવસ થઈ ગયા તડકો આવ્યો નથી. અને આ સેટ ગયા નીચે, હમણાં આવશે. એ જાય છે સાઈડ ઉપર અને અહીંયા અમારી મેટ્રો ટ્રેન આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 12 અને 12 વાગે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે. અને ધોકાર વરસાદ આવે છે બપોરે 12 વાગે. આમ જોવો, રાત જેવું અંધારું છે અને બહુ વરસાદ છે આજે. તો આખી રાત બી આવ્યો છે. રાતના તો ધીમો આવતો હતો, પણ અત્યારે તો જો મારો મોબાઈલ ભલે પલળે. અને આ શેઠ આવી ગયા છે આજે તો ઘરે જમવા માટે. અઠે ગઠે આવી ગયા. એમ કેમ અઠે ગઠે? અને ગાઈઝ, ઈ જો શું ખાય છે, દહીંની અંદર ગોળ નાખીને ખાય. કોઈએ ખાધું એવું? આ તો ખોરાક છે. હા, લ્યો. દહીંની અંદર ગોળ નાખીને અને ઊંધે માથે ખાવા માંડ્યા છે. હવે ખાવાની થાળીમાં આવે ને એટલે અમારે ઉપર જોવાની મનાઈ છે. ગાંધીજીએ કીધું છે. હા, ગાંધીજી એમને કીધું તું એક કોળિયો 52 વાર ચાવીને ખાવાનું. અને આપણે હવે છે ને ધંધે લાગવાનું છે. તો અહીંયા આપણો સ્ટેજ તૈયાર થઈ ગયું છે. પીચ રેડી કરી દીધી છે. જોવો, હમણાં 1.5 મહિનાથી બંધ હતું કામકાજ. 1.5 મહિનાથી આપણે કઈ કામ જ નથી કર્યું. વચ્ચે 2-3 દિવસ કર્યું હતું, એ અર્જન્ટ હતું એટલે. બાકી જલસા જ કર્યા, વેકેશન એન્જોય કર્યું. અને હવે લાગવાનું છે ધંધે. તો આપણે ત્યાં રેડી કરી લીધું છે ને આ આવી ગયા હતા ને જમવા, તો પાછી એના માટે રોટલી બનાવી એને જમવા આપી દીધું છે. અને વરસાદ કે છે મારું કામ
તો ચલો ગાઈઝ આપણે આપણું કામ ચાલુ કરી દઈએ ને પછી પાછા મળશું. તો હેલો ગાઈઝ, આ ખૂબસૂરત નજારો જે તમે જોઈ રહ્યા છો તે છે માયાવી નગરી મુંબઈ. અને આ વિડીયો આપણે શૂટ કર્યો છે અમારું જે નવું ઘર બને છે ત્યાં 18મા માળેથી શૂટ કરેલો છે. તો આવું કંઈક નજારો દેખાય છે 18મા માળેથી, અને ત્યાં અમારું પોતાનું નવું ઘર બની રહ્યું છે અત્યારે. અને આ વિડીયો સાઇટ પરથી ઉતારેલો છે. સેટ જ્યારે સાઇટ પર ગયા ત્યાંથી એમણે વિડીયો શૂટ કરીને મને ક્લિપ મોકલાવી હતી, તો મેં આમાં એડ કરી દીધી. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6 અને 6 વાગ્યાનું કાંઈ આવું વાતાવરણ છે ને હું આવી હતી નીચે. તો આપણે આવી ગયા રાઉન્ડ મારવા ને થોડુંક શાકભાજી લેવાનું હતું, તો શાકભાજી લેવા માટે. તો ચલો જઈએ, શાકભાજી લઈ આવીએ ને રાઉન્ડ મારી આવીએ, થોડાક ફ્રેશ થઈ આવીએ. આખો દિવસ ઘરમાં હોય તો થોડી વાર નીચે આવી ગયા છે. અને અહીંયા છે ને અત્યારે જો મસ્ત ચોમાસું છે એટલે ગ્રીન ગ્રીન બધી જગ્યાએ ઘાસ ઉગી ગયા છે. અને આજે છે ને થોડુંક ક્લિનિંગ કરાવ્યું છે અહીંયા ગ્રાઉન્ડમાં, એટલે આમ થોડુંક ચોખ્ખું દેખાય છે. નહીં તો અહીંયા તો એમ લાગે કે ખેતરમાં આટા મારતા હોય એવું, દેશમાં વાડીએ હોય ને એવું બધું અહીંયા ઘાસ ઉગી ગયેલું હતું. પણ થોડુંક ક્લીન કરાવ્યું છે ને તો થોડુંક સારું દેખાય છે, ચોખ્ખું એકદમ આવું છે. અને અહીંયા મેઇન રોડ પર જ છે ઘર, એટલે અહીંયા નીચે ઉતરીએ એવો જ સીધો રોડ આવી જાય. તો બધા વાહનોની અવર જવર ચાલુ હોય. અત્યારે સાંજ પડે વધારે થોડુંક હોય, બપોરે ઓછા હોય ગાડીઓને એવું. અત્યારે જો અત્યારે વરસાદ નથી આજે, 2 દિવસ, કાલે તો આખો દિવસ વરસાદ હતો. આજે થોડો ઓછો છે, આવે પણ આવીને જતો રહે આવું ભીનું કરીને. જો હમણાં જસ્ટ હું જેવી નીચે ઉતરીને વરસાદ આવ્યો તો 5 મિનિટ ઊભી રહી ગઈ, એટલે આવો વરસાદ હતો. હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 7:30 અને 7:30 વાગે આપણે આવી ગયા છે કિચનમાં. અને અહીંયા આપણા દીવાબત્તી થઈ ગયા છે ભગવાનના. દીવાબત્તી થઈ ગયા. કાલે મેં છે ને અહીંયા તલ હળદર મીઠાવાળા કર્યા હતા. જો તો અત્યારે હવે રસોઈ બની ગઈ છે. રસોઈમાં આપણે શાક ને રોટલી બનાવી દીધા છે. તો મેં કીધું કે ચલો થોડો ટાઈમ છે તો શેકવાના બાકી રહી ગયા હતા, ભીંજાવીને રાખી દીધા હતા હળદર મીઠાવાળા. તો આપણે અત્યારે એને શેકી લઈએ, બનાવવાનો છે મુખવાસ એના માટે. તો અત્યારે હું શેકું છું તલ. અને આ છોકરો આવી ગયો છે કોલેજથી, તો એ અહીંયા મોબાઈલ રમે છે ને આપણે ઇસ્ત્રીનો ઢગલો બાકી પડ્યો છે, ઇસ્ત્રી કરવાના છે. તો અને અહીંયા છે ને શેકાઈ ગયેલા તલને અહીંયા ઠંડા થવા માટે મૂક્યા છે. બાકીના અહીંયા શેકાય છે. પછી એના અંદર આપણે કાચી વરિયાળી અને ધાણાદાર મિક્સ કરી લેશું. તો આપણો મુખવાસ થઈ ગયો રેડી. તો ચલો શેકી લઈએ. ને હજી જમવાનું બાકી છે, સેટ કાંઈ આવ્યા નથી જમવા માટે. ને અહીંયા આપણી રસોઈ બનાવીને રેડી થઈ ગઈ છે.